ભાકડિયાલ ગામે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે ધીંગાણું, લાકડીના ઘા વાગતા યુવકને માથામાં ગંભીર ઈજા। લાખણી તાલુકાના ભાકડિયાલ ગામે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પરિવારના જણાવ્યા અનુસાર બંને વચ્ચે થયેલી તકરાર દરમિયાન એક ભાઈએ લાકડી વડે હુમલો કરતા યુવકના માથામાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે શરીરના અન્ય ભાગોમાં પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું। ઈજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। સારવાર દરમિયાન યુવકે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। યુવકનો આક્ષેપ છે કે તેની સાથે થયેલ હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ કરવામાં આવે અને ન્યાય મળે તેવી માંગ। પરિવારજનોએ પણ ઘટનાને ગંભીર ગણાવી સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, જેથી સત્ય હકીકત બહાર આવે અને દોષિત સામે કાયદેસરના પગલાં ભરાઈ શકે તેવી માંગ। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, સગા સંબંધીઓ અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। બનાવને લઈ ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો દ્વારા પણ ઘટનાની યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। હાલ મામલે સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની વધુ વિગત અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે। એવા રાણાભાઈ પારેગી, વાવ-થરાદ। મારું નામ રૂપાભાઈ ભુરાજી, મારું ગામ ભાકડિયાલ, તાલુકો લાખણી, જિલ્લો વાવ-થરાદ। અને આ ઘટનાનો બનાવ બન્યો છે એનું હું રેકોર્ડિંગ સાહેબ ન્યૂઝમાં આપું છું। હું ધણસોલ 4 રસ્તાથી સેમન લઈને આવતો હતો અને ટ્રેક્ટર મારી જોડે હતું। મારી વાઈફ હતી અરે મારા 2 છોકરા નાના હતા અને રસ્તામાં આવતા મારા મોટા બાના ભાઈ દીકરો છે, એણે મને ટ્રેક્ટર ઊભું રખાયું અને લાકડી લઈને વચ્ચે આવ્યો। લાકડી લઈને આવતા મને એમ કીધું કે રૂપા તારે પૈસા આપવા છે કે નથી આપવા? મેં કીધું ભાઈ મારી જોડે પૈસા છે નહીં અને મારો અગાઉ હિસાબ છે એ તો મને આપી દે, તો હું તારા જે 1500 1500 જે હોય હું તને આપવા તૈયાર છું। તો કે ના, મારે તારે ઘરે આવવું છે। એમ કરતા લાકડી લઈને આગળ હેડ્યો। આગળ હેડતા બાજરીને શેઢે આવતા ઊભો રખાયું ટ્રેક્ટર હાથ કરીને ટ્રેક્ટર ઊભો રખાયું એટલે મને કહે કે પૈસા આપી દે ને કે તને મારીશ। કેમ કે મારી જોડે મારા ભાઈ પૈસા નથી। તું કહે છે કે તું ઘરે આવવાનું કહે છે, ઘરે જા ને મારા ભાઈ, શાંતિથી વાત કરા આપણે બંને ભાઈ। તો કે ના, મારે તો અહીંયા જ પૈસા આપી દે। તો મેં કીધું મારી જોડે હાલ તો મારા ભાઈ પૈસા નથી, પણ સવારમાં આવજે, અત્યારે તું વિધેલો છે, હું વિધેલા હારી માથાકૂટ કરતો નથી। તો મને એમ કરીને લાકડી મારી એટલે મેં હાથથી ખલાઈ દઈ। પછી મારે છોકરાએ કૂકવા કર્યા એટલે મેં છોકરાને ખોળામાં લઈ લીધો। છોકરાને ખોળા લીધો એટલે મને અહીંયા લાકડી મારી દીધી, બરાબર। એટલે હું બેભાન થઈ ગયો, મને કોઈ ખબર હતી નહીં। ટ્રેક્ટર ચાલુ હતું, મારી વાઈફ, મારા સાસુ સસરા બધા આવીને મને છોડાયો, બરાબર। એ દોડી ગયો। અને સાહેબ આ કહેવા માગું છું કે આવા નરાધમને પોલીસવાળાને સાહેબને એમ કહું છું અને મારા વાવ-થરાદ જિલ્લાના એસપી સાહેબને એમ કહું છું કે આ નરાધમને કડકથી કડક સજા થાય। અને મારા આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાહેબને એમ કહું છું કે આને પકડે। હજુ સુધી 24 કલાક થઈ ગઈ છે FIR કરાયા, બરાબર। હજુ સુધી ભાઈની કોઈ પકડ્યો નથી, બરાબર। અને મારા એસપી સાહેબને હું વિનંતી કરું છું વાવ-થરાદ જિલ્લાના કે સાહેબ આમ નરાધમને બહુ કડકથી કડક સજા થાય એવી મારી નમ્ર વિનંતી છે। મારું નામ રૂસા છે, ભાકડિયાલ મારું ગામ છે। ટ્રેક્ટર લઈને આવતા હતા, વસમાં મારા જેઠ આવ્યા। મારા આમદીને કીધું કે પૈસા આપો, તો મારા આમને કીધું કે ભાઈ મારે પણ હમણાં પૈસા નથી, હશે ત્યારે હું આપશું। તો ઘોડામાં લાકડી મારી, 2 મારા છોકરા ભેગા હતા, એમ કરીને ઝઘડો કરીને લાકડી માથામાં મારી।